હોળી ધૂળેટીના પર્વ સાથે ઘણી જૂની પરંપરાઓ જોડાયેલી છે। ધંધુસરમાં આવી જ એક પૌરાણિક પરંપરા આજે પણ જીવંત છે। ધૂળેટીના દિવસે અહીં રાનો વરઘોડો નીકળે છે, જેમાં નવજાત બાળક અને પરિવારજનોને ગદર્ભ પર સવારી કરાવાય છે। રાનો વરઘોડો ગામમાં ફરે છે અને રા બનેલ વ્યક્તિના ઘરે ઘરે વધામણા થાય છે। બાળક અત્યારે નાનું હોય એને આ સ્વરૂપમાં જો રા બતાવવામાં આવે તો ભવિષ્યમાં કોઈ વસ્તુથી ડરે નહીં, એવી એક લોક માન્યતા છે। આ અમારી જૂની વર્ષો જૂની પરંપરા છે। દર પેઢી અમે સાચવી રાખી છે રા કાઢવાની। કોઈને દીકરાની માનતા હોય, પોતાના પુત્રની માનતા હોય કે હું ભાઈ રા થઈશ, બારેના ભગવાન સારું કરશે, એટલે દીકરાનો જન્મ થાય એટલે અમે રા થઈએ છીએ। ધૂળેટી પર્વ નિમિત્તે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ તેમના પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। તેમણે તેમના નિવાસસ્થાને આસપાસના લોકો સાથે રંગોનો તહેવાર આનંદપૂર્વક ઉજવ્યો હતો। આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે હોળી પ્રેમ, એકતા અને આનંદનો તહેવાર છે, જે સમાજમાં સૌહાર્દ અને ભાઈચારો વધારવામાં મદદ કરે છે। તેઓએ ઉમેર્યું હતું કે આવા તહેવારો આપણને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડે છે। હોળી ધૂળેટીનું પર્વ અનેરું પર્વ છે। આજે ધૂળેટી છે ત્યારે સૌ પરસ્પર સ્નેહ શુભેચ્છાની આપલે કરતા હોય છે। રંગોથી સૌનું જીવન ભરાય જાય, પાછળનું બધું જ ભૂલીને હેત પ્રેમથી સૌ ભેટીને શુભકામના આપીને નવેસરથી શરૂઆત કરવાનો દિવસ એટલે ધૂળેટીનો દિવસ છે। સારા દિવસોની શરૂઆત છે। મારા સોસાયટીના પરિવાર સાથે, મારા પરિવાર સાથે હંમેશા પરંપરાગત રીતે વર્ષોથી હોળીને ધૂળેટીની ઉજવણી થતી હોય છે। અમારા સોસાયટી ઇસ્કોન પરિવારે પણ આ વર્ષે આયોજન કર્યું છે। મહેસાણામાં ધૂળેટી પર્વનો રંગ જામ્યો। ધૂળેટીને લઈ વોટર પાર્કમાં લોકોની ભીડ ઉમટી। લોકોએ પાણીની વચ્ચે રંગો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી। ઊંઝા હાઈવે પર આવેલા વોટર પાર્કમાં ધૂળેટીનો ઉત્સાહ જોવા મળ્યો। નાના ભૂલકાઓ સહિત પરિવારો મોટી સંખ્યામાં વોટર પાર્કમાં પહોંચ્યા। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। તેના સ્ટાર્ટઅપ વડોદરાવાસીઓ તહેવારમાં બહારથી મીઠાઈ કે અન્ય ખાણીપીણીની વસ્તુઓ ખરીદતા પહેલા 100 વાર વિચાર કરજો, કેમ કે વધુ કમાણીની લાલચમાં કેટલાક વેપારીઓએ લોકોના જીવ જોખમમાં નાખવાનું નક્કી કરી લીધું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વિવિધ દુકાનોમાં દરોડા પાડ્યા। વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમે શહેરમાં ધાણી, ખજૂર, ખારી સિંગ, ઘી, મીઠાઈ, ખાદ્ય તેલના 72 નમૂના લીધા। શહેરની 27 દુકાનો, તંબુ, લારી, પાથરણાવાળા પરથી 60 કિલો અખાદ્ય કલરવાળા ભૂંગળા અને સેવનો નાશ કર્યો। મકરપુરા GIDC, ખોડિયારનગર, ચોખંડી, છાણી જકાતનાકા, દાંડિયા બજાર, ગોત્રી, ઉમા 4 રસ્તા સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી। ખોરાક શાખાએ દુકાનોમાંથી પનીર અને ડેરી એનાલોગ પ્રોડક્ટ્સના 21 નમૂના પણ લીધા। લેબ રિપોર્ટ આવ્યા બાદ કરાશે કાર્યવાહી। સુરતમાં વિકાસના કામના નામે કોન્ટ્રાક્ટરોએ આડેધડ રોડ ખોદી નાખ્યા છે, જેને લઈને જનતા ત્રસ્ત છે। ત્યારે આ મુદ્દે હવે ધારાસભ્ય કુમાર કાનાણીનો બાટલો ફાટ્યો છે। ફરી એકવાર ધારાસભ્યના લેટર બોમ્બથી ખળભળાટ મચી ગયો। વિધાનસભાના ચાલુ સત્રમાં જ કુમાર કાનાણીએ સુરત મનપાના કમિશનર અને પોલીસને સંબોધીને લેટર લખ્યો અને વરાછા વિસ્તારમાં ઠેર ઠેર ખોદેલા ખાડાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો। પત્રમાં ધારાસભ્યએ લખ્યું કે વિકાસ નહીં, આડધણ ખોદકામનો વિરોધ છે। સતત થતા ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સાથે જ તબક્કાવાર રોડ બંધ કરવા કે ખોદવા માટે કુમાર કાનાણીએ માંગ કરી છે। આ સમગ્ર મામલે ઝડપથી ઉકેલ આવે તે માટે રજૂઆત કરાઈ છે। વહેલી તકે કામગીરી પૂર્ણ કરી લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ આપે તેવી માંગ છે। બે હાથ જોડીને લોકોની માફી માંગતો અને સીધો દોર થઈ ગયેલો આ એ જ લુખ્ખો જેમણે સુરતમાં આતંક મચાવ્યો। શહેરના સચિન વિસ્તારમાં એક દુકાનમાં તોડફોડ કરી દાદાગીરી કરી હતી। પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો। બાદમાં પોલીસે આરોપીને એવો કાયદાનો પાઠ ભણાવ્યો કે સીધી લીટી જેવો થઈ ગયો। સચિનના વાંજ ગામમાં જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં પોલીસ લઈ ગઈ હતી। લોકોની વચ્ચે આરોપીનો વરઘોડો કાઢ્યો હતો। એટલું જ નહીં, જે દુકાનમાં તોડફોડ કરી હતી ત્યાં લઈ જઈ માફી મંગાવી હતી। આરોપી સામે 8 ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું। પોલીસે બરાબરની સરભરા કરતા આરોપીની હેકડી ઉતરી ગઈ। સરઘસ સમયે પોલીસે લોકોની વચ્ચે આવીને કહ્યું કે આવા અસામાજિક તત્વોથી તમારે ડરવાનું નથી। આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરે તો અમને જાણ કરજો। ગુજરાતમાં હોળી ધૂળેટીના તહેવારને લઈને દારૂની રીલમછેલ અટકાવવા માટે પોલીસ એક્શનમાં આવી છે। ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરોને પકડવા માટે પોલીસે બોર્ડર પર તપાસ હાથ ધરી છે।
ધારીના મોરજર ગામે 9 સિંહો પાણી પીવા માટે પહોંચ્યા. મોરજર ગ્રામ પંચાયતના સીસીટીવીમાં 9 સિંહો થયા કેદ. 9 સિંહોના પાણી પીતા સીસીટીવી સામે આવ્યા. સિંહોના સીસીટીવી સોશિયલ મીડિયામાં થયા વાયરલ. ધૂળેટી પૂર્વે નબીરાવના સ્ટન્ટનો વિડીયો વાયરલ. સુરતમાં નબીરાવના કારમાં સ્ટન્ટનો વિડીયો વાયરલ. પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા દેખાયા અસામાજિક તત્વો. પોતાના અને બીજાના જીવને જોખમમાં મુકતા યુવકો સામે કડક કાર્યવાહીની માંગ. દાહોદની માતંગી નગર સોસાયટીમાંથી થઈ બાઇકની ચોરી. એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલ મોટરસાયકલની થઈ ચોરી. પોલીસે ચોરીના સીસીટીવીના આધારે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ. સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં એટીએમમાંથી ચોરી. બોલેરો કારમાં આવેલા 3 શખ્સોએ એટીએમને બનાવ્યું નિશાન. લાખો રૂપિયાની ચોરી થયાની આશંકા. દુકાનીધારી શખ્સ સીસીટીવીમાં કેદ. વડોદરામાં દારૂની લૂંટનો વિડીયો વાયરલ થયો. નેશનલ હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી જતા લોકોએ દારૂની લૂંટ મચાવી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવર તડફડિયા મારતો રહ્યો અને લોકો દારૂ લૂંટીને ભાગી ગયા. હોળીના પવનને લઈને ચોમાસાનો વર્તારો. પવનની દિશા જોઈ અંબાલાલ પટેલની આગાહી. આ વખતે ચોમાસું 8 થી 10 આની રહેશે. ચોમાસું સારું રહેવાથી ખેડૂતો માટે આ વર્ષ સારું રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન. અમરેલીમાં વડિયા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પવન સાથે જોરદાર વંટોળ. ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો. એસટી બસ સ્ટેન્ડ પરના રસ્તાઓ પરની દુકાનોના હોર્ડિંગ્સ અને છાપરા હચમચી ગયા. બનાસકાંઠામાં વાવના મીઠા વિચારણ વિસ્તારમાં કેનાલ તૂટી. ખેતરમાં કેનાલમાં પાણી ફરી વળતા એરંડા, ઈસબગુલ સહિત જીરાના પાકમાં વ્યાપક નુકસાન. વહેલી તકે કેનાલના સમારકામ અને વળતર આપવાની ખેડૂતોમાં ઉઠી માંગ. ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર. 15 માર્ચે ગીરના સિંગોડા ડેમમાંથી પાણી છોડાશે. પાણી છોડાતા સિંગવડા નદી 2 કાંઠે વહેશે. નદી કાંઠેના 12 ગામ કોડીનાર શહેરને એલર્ટ અપાયું. ડેમના રેડિયલ ગેટ બદલવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય